ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ સાબિત કરી દીધું છે કે ખુરશી માત્ર સત્તા માટે નથી, જવાબદારી માટે પણ હોય છે. ઘણા સમયથી ભાવનગરની સરટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સામે ગંભીર ફરિયાદો આવી રહી હતી. દર્દીઓની સારવારમાં બેદરકારી થઈ રહેતી અને એની ફરિયાદ રાજ્યના આરોગ્ય મંત્રી સુધી પહોંચી અને તરત જ એમને તપાસના આદેશો આપ્યા અને કડક કાર્યવાહી ચાલુ પણ કરી દીધી. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ખુદ પોતે મેદાનમાં ઉતર્યા અને કડક તપાસ કરાવી અને પછી એવો નિર્ણય કર્યો કે આખા આરોગ્ય વિભાગમાં સંદેશો પહોંચી ગયો. સરટી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની બદલી કરી નાખી. મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના HOD ડોક્ટર વિનોદ ગૌતમની સામે પણ વારંવાર ફરિયાદો આવતા એને પણ સીધા સસ્પેન્ડ કરી દીધા અને મેડિકલ કોલેજના ડીન તરીકે ફરજ બજાવતા ડોક્ટર અમિત પરમારને પણ એ ચાર્જમાંથી મુક્ત કરી દીધા. ભાવનગર સરટી હોસ્પિટલના PMSSY બિલ્ડિંગમાં નોડલ ઓફિસર ડોક્ટર સમીર શાહને પણ ચાર્જમાંથી મુક્ત કરી દીધા. આને કહેવાય કડક કાર્યવાહી. સરકારી હોસ્પિટલ કોઈ અધિકારીની જાગીર નથી, એ ગરીબ માણસનું આશ્રય સ્થાન છે. અહીં આવતો દર્દી પોતાનો જીવ બચાવવા માટે થઈને આવે છે. એટલે જો સરકારી હોસ્પિટલમાં કોઈ પણ બેદરકારી થશે તો આ સરકાર ચૂપ નહીં બેસે એવો સ્પષ્ટ સંદેશ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ આપ્યો છે. અને મને સૌથી સારી વાત એ લાગી કે કોઈ કેટલો પણ મોટો અધિકારી હોય, જો કામમાં બેદરકારી કરશે તો કાર્યવાહી થશે. અને આ જ સાચું સુશાસન છે અને આ જ જવાબદારી છે અને આ જ લોકોનો વિશ્વાસ જીતવાનો રસ્તો છે. ગુજરાતની દરેક સરકારી હોસ્પિટલમાં બેઠેલા અધિકારીઓ અને ડોક્ટરો માટે આ કાર્યવાહી એક ચેતવણી છે. ખુરશી સેવા માટે છે, તમારી શાન બતાવવા માટે નથી. દર્દીને સમયસર સારવાર આપો, ગરીબ માણસને ધક્કા ન ખવડાવો, તમારી ફરજ ઈમાનદારીથી નિભાવો. અને જો આ બધી તમારી ફરજ ચૂકી જશો તો કાર્યવાહી માટે તૈયાર રહેજો. આવી રીતે કડક કરેલી કાર્યવાહીથી આવો સ્પષ્ટ સંદેશ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આપ્યો છે. અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ બધાને કડક સૂચનાઓ પણ આપી છે કે હવે કોઈ પણ પ્રકારના છેડા ચલાવી લેવામાં આવશે નહીં. સરકાર હંમેશા નાગરિકોના હિતમાં કાર્ય કરે છે. મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓનું રેગિંગ તેમજ સરકારી હોસ્પિટલમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથેના કોઈ પણ પ્રકારના છેડા ચલાવી લેવામાં નહીં આવે. હું ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાને ધન્યવાદ આપું છું અને સાથોસાથ આટલું કહેવા માંગુ છું કે આવી જ રીતે કડક નિર્ણયો લેતા રહેજો. જ્યાં બેદરકારી હોય ત્યાં કાર્યવાહી થવી જ જોઈએ, કારણ કે જ્યારે સારા કામ કરનારાઓને પ્રોત્સાહન મળે છે અને બેદરકારી કરનારાઓને સજા મળે છે ત્યારે જ આખી વ્યવસ્થા સુધરે છે. અને આ જ તો જવાબદાર સરકારની ઓળખ છે ને આ જ તો જનતાના હિતમાં લેવાયેલો નિર્ણય છે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ.